27 ડિસેમ્બર 2025 માં એક ધોળકા ટાઉનમાં એક ઓફેન્સ રજીસ્ટર થયો હતો, જેમાં 3 આરોપી હતા: ઘનશ્યામ ગુણવંત સોની, યશ ગુણવંત ઘનશ્યામ સોની અને દીપ ઘનશ્યામ સોની. એ ત્રણોની એક હરી જ્વેલર્સ કરીને એક પેઢી હતી. और આ પેઢીમાં એ લોકોને આ રીતે રોકાણ માટે પ્રેરિત કર્યા હતા કે તમે અમને પૈસા આપશો તો અમે તમને ડબલ કરીને આપશું, બિકોઝ અમે બધા ચાંદીમાં ઇન્વેસ્ટ કરીએ છીએ. તે વખતે ચાંદીના ભાવ દર દિવસે વધી રહ્યા હતા. તે વખતે લોકો એની લુબાણમાં આવીને એના વિક્ટિમ બન્યા હતા. લગભગ 34 લોકોથી એ લોકો 10 કરોડ અને 60 લાખ જેટલી રકમ ટોટલ 34 લોકો સાથે ફ્રોડ કરી હતી. ઓર આ રકમ ક્યાં ઇન્વેસ્ટ કરી છે આ અત્યારે તપાસનો વિષય છે. આ તપાસની સેન્સિટિવિટીને લઈને તપાસ જે છે આ ધોળકા ટાઉનથી એલસીબીમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. ઓર એલસીબી દ્વારા 2 આરોપીઓને અત્યારે પકડવામાં આવ્યા છે. ઓર આ પકડ્યા પછી એની જીપીઆઈડીની સ્પેશિયલ કોર્ટમાં એમને રજૂ કરવામાં આવ્યા. ઓર એને 5 દિવસની રિમાન્ડ મળી છે. અને રિમાન્ડ મળ્યા પછી અત્યારે અમારો જે તપાસનો મુખ્ય વિષય છે કે જે 10 કરોડ અને 60 લાખ રૂપિયા છે એ લોકો ક્યાં ઇન્વેસ્ટ કર્યા હતા, એને સાથે સાથે બીજો એને સાથે કોઈ ઇન્વોલ્વ છે કે નથી, આ તમામની તપાસ અત્યારે ચાલુ છે. એની ઘરની જડતી, એની પ્રોપર્ટીની ડિટેલ્સ, એના જે પણ ઇન્વેસ્ટમેન્ટની ડિટેલ્સ, તમામ વસ્તુઓની ચકાસણી અત્યારે ચાલુ છે. એને જીપીઆઈડી એક્ટમાં જે અટેચમેન્ટ ઓફ ધ પ્રોપર્ટીની જે કલમ છે એને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે છે. સાહેબ, આ પિતા પુત્રને લઈને શું એમો સામે આવી અને કેવી રીતે લોકોને લોભાવની લાલચ આપીને તેમણે આ ચીટિંગ કરી? એ લોકોથી તમામ જગ્યા જે લોકોને આ રીતે લાલચ આપતા હતા કે ટોટલ તમે અત્યારે જો અમને પૈસા આપશો તો લગભગ મિનિમમ 20 થી 30% તમને રિટર્ન મળવાનું છે, બિકોઝ જે રીતે ચાંદીના ભાવ વધી રહ્યા છે. આ રીતે લોકોથી પૈસા લીધા હતા. અને લોકો જે છે તમામ 50 લાખથી લઈને જો 40,000 જેવા રકમ પર જાય તમામ એમાં ઇન્વેસ્ટ કરવામાં આવેલી છે. અને લોકો સામાન્ય માણસ છે બધા, અને કોઈ રેકડી ચલાવતો હોય યા કોઈ ખેડૂત છે, કોઈ પોતાની પ્રોપર્ટી વેચીને જો એને ઇન્વેસ્ટ કરીને આપ્યા હતા. તો એ લગભગ 34 એમના વિક્ટિમ છે. ઓર એ લોકોને આ રીતે લાલચ આપ્યા હતા કે તમે પૈસા અમને આપશો તો અમે ચાંદીમાં ઇન્વેસ્ટ કરીએ. ઓર ચાંદીના ભાવ કન્ટિન્યુઅસલી વધી રહ્યા છે. ઓર એને કારણે તમને વધારે રિટર્ન મળશે. જો તો આ રીતે એ લોકો એમનો એવો હતો, આ રીતે લોકો લાલચમાં આવીને એમને પૈસા આપ્યા હતા. એ જે આરોપી જે છે, આરોપીની હરી જ્વેલર્સ નામની એક ધોળકા ટાઉનમાં એક એની પેઢી હતી, જ્વેલર શોપ છે. ઓર વર્ષોથી ત્યાં છે. ઓર એ જે આરોપી જે છે, આરોપીને વિરુદ્ધ એક અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચમાં પણ એક ગુનો દાખલ છે. ત્યાં પણ એક જ્વેલરી શોપવાળા સાથે એ લોકો ચીટિંગ કરીને ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટનો એક ઓફેન્સ એમને ઉપર રજીસ્ટર્ડ છે. એની પણ તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચમાં ચાલુ છે. આટલા બધા પૈસા ક્યાં કરે લોકોએ રોકાણ કર્યા કે કઈ રીતનું ચીટિંગ કર્યું? કારણ કે જે સમયે ચાંદીના ભાવ વધ્યા હતા તે સમયે લોકો સાથે આ રોકાણ કરાવ્યું, તેમાં લોકોના પૈસા ડૂબી ગયા છે. શું હકીકત સામે આવી? ખરેખર એ લોકો જે છે, મતલબ તે વખતે પોતાની પાસે જે પણ એમની સેવિંગ હતી આ પછી પ્રોપર્ટીનું વેચાણ કરીને એ લોકો પૈસા એમને આપ્યા હતા. ઓર એ લોકોને આ રીતે કીધું હતું કે હું આ બધો ઇન્વેસ્ટમેન્ટ તમે ચાંદીમાં કરશું. ઓર લોકોને આ કીધું કે તમે યા તો તમે મારાથી ચાંદી લઈ લીજો યા પછી તમારા પૈસા લઈ લીજો. પણ અત્યાર સુધી કોઈને પણ ના ચાંદી આપવામાં આવી ના પૈસા આપવામાં આવ્યા. ખરેખર જે આ એની પૂર્વ આયોજિત એની કાવતરું હતી ઓર એને આધારે આ બધો કૌભાંડ રચવામાં આવ્યો હતો. ખાસ તો લોકોને એમને ટાર્ગેટ કર્યા, પણ કેવી રીતે સોશિયલ મીડિયાથી કે એના દુકાનમાં આવતા એ કસ્ટમરો કેવી રીતે નાના માણસોથી બધા લોકોને એ તમામ લોકો જે રીતે હું આપને કીધું કે જે આરોપી પણ ધોળકાના છે અને જે વિક્ટિમ છે વિક્ટિમ પણ ધોળકાના છે. તો એકબીજાને બધા ઓળખતા હોય. ઓર એના નાનો એ બધા ગ્રાહક પણ હતા. એમના નાની ખરીદી એનાથી કરતા હતા. ઓર એને આધારે એનો આપસમાં એમનો રિલેશન હતો, એકબીજાને ઓળખતા હતા. ઓર તે આધારે એ લોકો પૈસા આપ્યા હતા. ઓર પછી આ રીતે એના સાથે કૌભાંડ થયું છે.